આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે, ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા લોકો નજરે પડી રહ્યા છે। ખાદી ગ્રામ્ય ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે, જેમાં ખાસ કરીને વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગાની ખરીદી કરતા નજરે પડ્યા હતા। તો બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન બેચ, પિન બેચ, સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અહીં 1 ઇંચથી લઈને 21 ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે, જેની કિંમત 20 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના ફ્લેગ ઉપલબ્ધ છે। તો અત્યાર સુધીમાં તિરંગાની ખરીદી 7થી 8 લાખ સુધી થઈ છે। સમગ્ર બાબતે ખાદી ગ્રામ્ય ઉદ્યોગના મેનેજર રાકેશ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। નાના છોકરા માટે જમવા જોવા છે બરાબર થઈ ગયું। હવે જો તમે આ નવગડી છે આવું હશે નીકળે કાઢવી તો નીકળી જશે। लॉरेंस सर खाती आई गयो તમે જે લગાવી લીધી ખોટી તમારી હવે આ ખેંચી દો બરાબર। કાલે 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ। એની અંદર ગવર્મેન્ટ ઓફિસો, સ્કૂલો, અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે 26મી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં 7થી 8 લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે। એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ। એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેઝ છે, દોરી છે, એનું પણ અમે વેચાણ કરીએ છીએ। ધ્વજ જે લોકો લેવા આવે છે તેમના માટે કઈ વિશેષ તમે માહિતી પૂરી પાડતા હોય? ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે। જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વખતે કેવી રીતની કરાવી છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ગ્રાહકી છે। કેવો ઉત્સાહ છે લોકો? ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો, કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। આપનો પરિચય? રાકેશ પટેલ, ખાદી ગ્રામ ઉદ્યોગ, રાવપુરા કોઠી।
વડોદરાના માનીતા અને જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ દેવાશય ગ્રુપ દ્વારા વડોદરા શહેરના કપુરાઈ ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે દેવાશય વેરોનિકા સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અપર મિડલ ક્લાસને પોસાય એવા ભાવમાં ડુપ્લેક્સ મકાનની સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 65 લાખથી શરૂ થનાર આ ડુપ્લેક્સમાં અનેક સુવિધાઓ પણ મૂકવામાં આવી છે. દરેક ડુપ્લેક્સ ભૂકંપ જેવી આપદા નુકસાન ન થાય તે માટે આરસીસી સ્ટ્રક્ચર, ફ્લોરિંગમાં વેક્ટ્રીફાઈડ ટાઇલ્સ, કોપર વાયરિંગ સાથે ક્વોલિટીવાળું ઇલેક્ટ્રિફિકેશન, ડિઝાઇન વોશરૂમ, સ્મૂથ પ્લાસ્ટરવાળા પેન્ટ, કિચનમાં ગ્રેનાઇટ કાઉન્ટર તથા સ્ટેનલેસ સ્ટીલના ડોર વિન્ડો લેવલ વોલ્સ, ઘરના દરવાજાઓ ખિડકીઓના સ્ટાઇલિશ લુક જેવી સુવિધાઓ ડુપ્લેક્સમાં ઉપલબ્ધ છે. જ્યારે સોસાયટીમાં ક્લબ હાઉસમાં ગેમ ઝોન, જિમ્નેશિયમ, બેન્ક્વેટ હોલ, સોસાયટીમાં આવતાની સાથે જ ભવ્ય એન્ટ્રન્સ ગેટ, કોમન એરિયામાં સીસીટીવી સર્વેલન્સ, સિક્યુરિટી કેબિન, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટ્રીટ લાઇટ, ઇવી ચાર્જિંગ પોઈન્ટ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ, વિડીયો ડોર ફોન, સોસાયટીના કોમન કેમ્પસમાં મ્યુઝિક સિસ્ટમ અત્યાધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ છે. દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓફર પર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ડાઉન પેમેન્ટ પર 6% વાર્ષિક વ્યાજ પોઝેશન સુધી રહેશે. આ ઓફર ફક્ત 25મી ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ રહેશે. વડોદરાના કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાનું એટલે દેવાશય વેરોનિકા સાઇટના લોન્ચિંગમાં ગાયત્રી ઉપાસક, પરમ પૂજ્ય હર્ષદ બાપા, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, દેવાશય ગ્રુપના ડાયરેક્ટર આશય શાહ, વિરેન્દ્ર વાસિયા તથા ગ્રુપના અન્ય પદાધિકારીઓ તથા પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેવાશય વેરોનિકા અમો 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા સ્કીમ કરી રહ્યા છે, પરંતુ બંગલાની સ્કીમ 3 સાઇટ ઓપન બંગલો જે કપુરાઈની અંદર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. સેમ્પલ હાઉસ રેડી થઈ ગયેલ છે અને કપુરાઈના દરેક બિલ્ડર્સ લોબીને મારી વિનંતી છે કે એમ્યુનિટીઝ પર ભાર આપી અને સારી બ્રાન્ડ આપવાની અંદર અમે માનીએ છીએ. તો જેગુઆર ફિટિંગથી લઈને વિટ્રીફાઈડ ટાઇલ્સથી લઈને 3 સાઇટ ઓપન વિલા, એલિવેશન સરસ બંગલો પ્લસ પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ, કેમ્પસ, એની પર સૌથી વધારે ભાર અમે લોકોએ આપ્યો છે. તો મારી વડોદરાવાસી જનતાને વિનંતી છે કે એકવાર અવશ્ય અહીંયા પધારો એવી મને નમ્ર અપીલ છે. થેન્ક યુ. આજે દેવાશય વેરોનિકાનું સાઇટનું ઓપનિંગ છે. જે હિતેશભાઈ છે એમના ગ્રુપ છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે જ એક કપુરાઈમાં એક નવું નજરાનું ખૂબ વિકાસ થઈ રહ્યો છે વડોદરામાં. ચારે કોરે જ્યારે વિકાસ થતો હોય, દરેક ગામડાઓ પણ હવે મેઇન શહેરમાં આવવા લાગ્યા છે, ત્યારે કપુરાઈમાં પણ વસ્તી વધી રહી છે અને સાથે સાથે લક્ઝરિયસ ફ્લેટ્સની પણ ડિમાન્ડ વધતી હોય ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા છે આખા ગ્રુપને. સાથે આ વિસ્તારમાં જે લોકો રહેવા આવવાના છે એમને પણ શુભેચ્છા છે કે ખૂબ સારી રીતે જે ફ્લેટ્સમાં જે સુવિધાઓ હોવી જોઈએ, સુવિધાયુક્ત આ ફ્લેટ્સ એ લોકોને મળવાના છે. આજે દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ આ એક નવું સોપાન લાવી રહ્યું છે કપુરાઈ વિસ્તારમાં. દેવાશય ગ્રુપ દેવાશયના નામથી 2010થી કાર્યરત છે. આમ 30 વર્ષથી જે ભાગીદારો જોડાયેલા છે તે કાર્યરત છે. તો દરેક
પોતાની એક એક્સપર્ટીઝ લઈ અને વડોદરાની જનતાને કંઈક આગવું આપી શકે એના માટે આ સોપાન લઈને આવ્યું છે. આ વિસ્તારની સૌથી સારી વન ઓફ ધી બેસ્ટ એમ્યુનિટીઝવાળી વન ઓફ ધી બેસ્ટ એલિવેશનવાળી સ્કીમ છે. છતાં પણ આજે અમે એક નવી ઓફર લઈને આવ્યા છે કે ડાઉન પેમેન્ટ પર 6% વાર્ષિક વ્યાજ પોઝેશન સુધીને આપવામાં આવશે. તો વડોદરાની જનતાને, વડોદરાના દરેક નાગરિકને એવી અપીલ છે કે એક વખત અવશ્ય વિઝિટ કરો, જેથી કરીને તમને તમારા સપનાનું ઘર અફોર્ડેબલ કિંમતે અને તમારા ફાયદામાં તમને મળી શકે. સ્વિમિંગ પુલ છે, જીમ છે, ક્લબ હાઉસ છે, આપણે શું કહેવાય ગેટેડ કમ્યુનિટી છે. આખી કમ્યુનિટીમાં 24/7 મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવે છે, જેથી કરીને એક આહલાદક વાતાવરણ અહીં સર્જાઈ શકે. એક તો 24 મીટરના મેઇન ટીપી રોડ પર છે આ સ્કીમ. એરિયાનું સારામાં સારું એલિવેશન છે. આ આખા સમગ્ર કપુરાઈ વિસ્તારમાં બહુ જૂજ સ્કીમ હશે, કદાચ નહિવત પ્રમાણમાં હશે, જે સ્વિમિંગ પુલ અને આટલી એમ્યુનિટીઝ સાથે આવી રહી છે, અને એ પણ આ કિંમતમાં. માત્ર 65 લાખથી અહીં ડુપ્લેક્સની શરૂઆત થાય છે, જેથી કરીને આ એક અલગ રીતે ઉભરી આવશે. તમે એવું સમજો, કપુરાઈથી માત્ર 200-400 મીટરના ડિસ્ટન્સ પર આવેલી છે કપુરાઈ ચોકડીથી આ સ્કીમ, જેથી કરીને વડોદરા સિટીથી ખૂબ જ નજીક છે, નેશનલ હાઈવેથી ખૂબ જ નજીક છે. અહીં સ્કૂલ, હોસ્પિટલ, કોલેજીસ બધું જ ખૂબ જ નજીક તમને મળી રહેશે. ફ્યુચરની અપ્રાઇઝલ વેલ્યુ તો બહુ જ સારી છે, કારણ કે કોર્પોરેશન લિમિટમાં છે, એટલે ડ્રેનેજ પાણીની સુવિધા મળશે, 24 મીટરનો ટીપી રોડ છે અને હાઈવેથી માત્ર 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે, જેથી કરીને બધી જ સુવિધા મળી રહેશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ યો યો નઃ પ્રચોદયાત. દેવાશયનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે, ત્યારે ધરતીનો છેડો ઘર, એટલે દરેક માણસ આખા બધી જ ફરે, પણ છેલ્લે આવે તો એ ઘરે આવે. આ સુંદર, રમણીય, નયનગમ્ય આ મકાન બાંધે છે. ભગવાન આમાં રહેનાર સુખ, શાંતિ ને સમૃદ્ધિથી સભર રહે, એ જ મા ગાયત્રીને પ્રાર્થના. આ બહુ સુંદર કામ કર્યું છે. વાઘોડિયાની ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે રોડના ઝાડ પરથી મધમાખીઓ ઉડી હતી. રોડ પરથી પ્રસાર થતા લોકોને મધમાખીઓ ડંખ મારતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્કૂલ છૂટવાના સમયે મધમાખી ઉડતા વિદ્યાર્થીઓને પણ ડંખ મારતા વિદ્યાર્થીઓ ગભરાયા હતા. મધમાખીના હુમલાથી બચવા વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત રાહદારીઓ પણ મધમાખીઓ કરડી જવાના બનાવો બન્યા હતા. એક રાહદારી હુમલાથી બચવા ખુલ્લી ગટરમાં ભૂસકો માર્યો હતો. વિદ્યાર્થીઓને રાહદારીઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રોડ પરથી પ્રસાર થતા લોકો તેમજ અન્ય લોકોને પણ મધમાખીએ ડંખ માર્યા હતા. નજીકની સોસાયટીના રહીશોને પણ પોતાના ઘરોના બારી બારણા બંધ કરી દેવાની ફરજ પડી હતી. મધમાખીથી બચવા માટે લોકોએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા. અચાનક હુમલાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની ચીસોના પગલે રાહદારીઓ અને શાળા સંચાલકો તેમની મદદે આવી પહોંચ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એચવી તડવીને વડોદરા ગ્રામ્યમાં વિદેશી દારૂ લઈ જવા અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના પગલે રેડ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ ઉપર સિમેન્ટના ગોડાઉન સામે ચાણોદમાં ટીમ વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો. બાદમાં ટેમ્પોમાં રાખેલા મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. એસએમસીની ટીમનો દરોડામાં ₹25.83 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટેમ્પોના ચાલક અજીતકુમાર સિંધ, મૂળ રહે સરાય લોકા, બરહાનપુર, જોનપુર, યુપી, હાલ રહે અંજલીધારા રેસિડેન્સી A8, મીરાનગર પાસે સારંગપુર, તાલુકા અંકલેશ્વર, ભરૂચની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ, રોકડા, મોબાઈલ, વાહન મળીને કુલ ₹39.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઈ પટેલ, ટેમ્પોના માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઊંઘતી ઝડપાઈ હોવાનું મનાઈ રહ્યું છે. વિતેલા એક માસમાં અનેક વખત વડોદરા શહેર અને ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે. એક પછી એક કાર્યવાહીના પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં ભિક્ષુક બેશુદ્ધ અવસ્થામાં પડી રહેલી વ્યક્તિઓ અને એકલી વ્યક્તિઓ સારવાર માટે આવતી હોય છે. આ વ્યક્તિઓ વિવિધ રોગોથી પીડાતી હોય છે. વોર્ડમાં અન્ય દર્દીઓ સાથે તેમની સાર સંભાળ લેવાનું અઘરું બની જતું હોય છે. આ દર્દીઓ દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકતા નથી. તેઓ પથારીમાં જ બધું કરતા હોય છે. તેઓને સ્નાન કરાવવા કે સાફ કરવા, કપડાં બદલવા માટે કોઈ વ્યક્તિ હોતી નથી. આવી સ્થિતિમાં તેઓ અતિશય દયનીય સ્થિતિમાં વોર્ડમાં રહેતા હોય છે. અન્ય દર્દીઓ સાથે તેમની સારવારમાં પૂરતું ધ્યાન આપવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આથી આવા દર્દીઓ કે જેઓ શ્વાસના રોગ, મગજના રોગ, કિડનીના રોગ, ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા હોય તેવાઓ માટે મેડિસિન વિભાગમાં એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડને કરુણા વોર્ડ નામ રાખવામાં આવ્યું છે. આ વોર્ડમાં દર્દીઓની સંભાળ માટેના કર્મચારીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. તેઓ આવા દર્દીઓને સ્નાન કરાવી સાફ સુથરા રાખશે અને તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવશે. દર મહિને ભિક્ષુકો એકલા અટુલા દર્દીઓ 35થી 37 આવે છે. આ માટે શરૂ કરાયેલા કરુણા વોર્ડમાં 12 બેડ પુરુષો માટે અને 2 બેડ સ્ત્રીઓ માટે રાખવામાં આવ્યા છે. આવા દર્દીઓ સ્વસ્થ થતાં તેઓનો પરિવાર હોય તો તેની સાથે કે એકલા અટુલાને રાખતી સંસ્થાઓમાં તેમને મોકલી આપવામાં આવશે. હાલમાં મેડિસિન વિભાગમાં જ કરુણા વોર્ડ શરૂ કરાયો છે. ત્યારબાદ અન્ય વિભાગમાં પણ શરૂ કરવામાં આવશે. કરુણા વોર્ડના ઉદ્ઘાટન હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાજીવ દેવેશ્વર અને મેડિસિન વિભાગના ડૉક્ટર અજય ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું.
જે હોસ્પિટલના માનનીય મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીની દીર્ઘદ્રષ્ટિ અને એમની સૂચનાથી આજ રોજ અમારી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના અંદરમાં એક કરુણા વોર્ડનું અલાયદો વોર્ડ રચવામાં આવ્યો છે. કરુણા વોર્ડ એને નામ આપવામાં આવ્યું છે. આ વોર્ડમાં અત્રેની દવાખાનામાં આવતા અજાણ્યા દર્દીઓ તેમજ બિનવારસી દર્દીઓની અલગથી સારવાર કરવામાં આવશે. જે અત્યાર સુધી જનરલ પેશન્ટ સાથે જ એ લોકોને દાખલ રાખવામાં આવતા હતા અને એમને એ સ્ટાફના દ્વારા જ સારવાર આપવામાં આવતી હતી. જ્યારે હવે એમને અલાયદા વોર્ડમાં રાખવામાં આવશે, જેથી એમના એ વોર્ડના ડેડિકેટેડ સ્ટાફ દ્વારા જ એમની સારવાર થશે, જેથી એમની સારવાર પ્રત્યે સારું ધ્યાન આપવામાં આવી શકશે. હા, અત્યારે મેડિસિન વિભાગના અંડરમાં આ વોર્ડ શરૂ કરાયો છે, એટલે મેડિસિન વિભાગના તમામ ડૉક્ટરો આની જે દર્દીઓ દાખલ હશે એમની એ લોકો સારવાર કરશે. વડોદરા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતી સિટી પ્રાંતની કચેરી દ્વારા કેશલેસ અને પેપરલેસ કચેરી બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આવ્યું છે. હવે સમાન ધર્મ માટે અશાંત ધારાની અરજી સરળતાથી મળી રહે તે માટે QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેથી માત્ર એક QR કોડ સ્કેન કરવાથી જ અશાંત ધારાની મંજૂરી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના સિટી પ્રાંતની કચેરી દ્વારા લાગુ કરવામાં આવી છે. જો આ પ્રયોગ વડોદરામાં સફળ રહેશે તો આવનાર સમયમાં અન્ય સ્થળોએ પણ તેને લાગુ કરવામાં આવી શકે છે. સમગ્ર આયોજનને લઈને નાયબ કલેક્ટર VK સાબળેએ જણાવ્યું હતું કે અશાંત ધારા માટેની સિટી પ્રાંતની કચેરીએ દર માસે 1500થી 2000 જેટલી અરજીઓ આવતી હોય છે. આ અરજીઓ સમાન ધર્મના માટેની હોય છે. હિન્દુ ત્યાં હિન્દુ અને મુસ્લિમ ત્યાં મુસ્લિમ માટેની હોય છે. જો આંતરધર્મની અરજીઓ આવે તો પોલીસ કક્ષાએ અભિપ્રાય લઈને જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે. આપણે શરૂ કરેલી સુવિધાઓ માત્ર સમાન ધર્મની અશાંત ધારાની અરજીઓ માટેની છે. આ અરજીઓ જનસેવા કેન્દ્રમાં સ્વીકારવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ અરજીઓનો મેન્યુઅલી નિકાલ કરવામાં આવતો હતો. તેના બદલે હવે કોઈપણ અરજદારે હવે સિટી પ્રાંતની કચેરીની મુલાકાત લીધા વગર દરેક અરજી મંજૂર થયા બાદ સંકલિત હુકમ કરીને મોકલી આપવામાં આવશે. અત્રેની કચેરીએ કોઈપણ પક્ષકારે આવવાની જરૂર નહીં રહે. તેમ છતાં કોઈ પક્ષકાર અરજી કરવા માંગતો હશે તો તેને ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. તેની માટે QR કોડ આપવામાં આવશે, જેને કચેરીની નોટિસમાં મોકલવામાં આવશે. તેને સ્કેન કર્યા બાદ તે હુકમ મેળવી શકશે. આ માત્ર સમાન ધર્મની અરજીઓ માટે જ છે. બાકીની અરજીઓ માટે અગાઉની પ્રક્રિયા યથાવત રહેશે. હોય ના હોય, બહાર ગયા હોય, ફિલ્ડમાં ગયા હોય, પટ્ટાવાળા જવાબ ના આપે સરખો. એના જે સામાન્ય લોકો છે સમાન ધર્મના, હિન્દુથી હિન્દુ છે કે મુસ્લિમથી મુસ્લિમ છે, જેમાં કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન નથી કે કોઈ નિવેદનો કે રૂબરૂ સ્થળ મુલાકાત નથી કરવાની, એવી સમાન ધર્મની અરજીઓ છે. એ રોજની 80થી 90 એટલે પર મંથ અહીંયા સિટી પ્રાંતમાં 2000 આસપાસ અરજીઓ આવતી હોય છે. પર મંથ 2000 જેવા લોકો અરજીઓ આપવા માટે આવે છે, લેવા માટે આવે છે, અવર જવર કરવી પડતી હોય છે, હાલાકી ભોગવવી પડતી હોય છે. એના સુધારણા માટે અત્રેથી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રોજે જેટલી અરજીઓ આવે છે એ તમામ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે અને એ સંકલિત હુકમ સબ રજિસ્ટ્રારની ઓફિસને મોકલી આપવામાં આવે છે. અરજદારને અત્રેથી કોઈ કોપી લેવાની રહેતી નથી. તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત SDMની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને QR કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીથી સબ રજિસ્ટ્રારને બતાવશે. એટલે સબ રજિસ્ટ્રારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે, જેના કારણે અરજદાર ઘર બેઠા
સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબતે અને એક્સટર્નલ પરીક્ષાના પરિણામમાં વિલંબ બાબતે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી, જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો છે તેવા આક્ષેપો થયા છે. જેમાં ફીના માળખામાં ટ્યુશન ફી ઓછી જણાય છે, તેની સરખામણીએ અન્ય ફીમાં વધારો જણાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેના કારણે આ વિભાગના વિદ્યાર્થીઓ MY/SY શિષ્યવૃત્તિ TFWS સ્કીમનો પૂરતો લાભ લઈ શકતા નથી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો આ વિષયને તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લઈને નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. આ વર્ષની પ્રથમ એક્સટર્નલ પરીક્ષાને 45 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ સુધી વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. આ મુદ્દાને લઈને પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. વિદ્યાર્થીઓને લાભ મળે. કમિટી પ્રમાણે 1,05,000 કોમ્પ્યુટર સાયન્સની ફીસ હતી. જ્યાં સુધી ટ્યુશન ફીને લાગે વળગે ત્યાં સુધી એ યુનિવર્સિટીને કાગળ લખ્યું છે, એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર 28 તારીખ જેની લાસ્ટ ડેટ છે તો એની અંદર વહેલી વ્યવસ્થા કરાવવી પડશે. સમજો હવે એની અંદર પણ 2,000 3,000 એડ થઈ છે. 26 જાન્યુઆરી પણ રજા છે, 27મી સોમવાર છે ને એક જ દિવસ. તો આની અંદર આપણે વિદ્યાર્થીઓની કેવી રીતે ચિંતા કરી શકીએ આપ? હા, એ અમે સર MY/SY પહેલા વર્ષમાં ભરીએ ત્યાર પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજીના એક ગંભીર વિષયને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવાની અંદર આવ્યું છે. વાઇસ ચાન્સેલર સર સુધી રજૂઆત મૂકવાની અંદર આવી છે કે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવાની અંદર આવી છે, જેની ફી 1 લાખથી પણ વધારે છે. યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે, પરંતુ યુનિવર્સિટીની આંખ અને કાન બંને બંધ હોય એવું અમને લાગી રહ્યું છે. યુનિવર્સિટીની અંદર જ્યારે આટલો મોટો વિષય હોય પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવતો નથી. એમને ધ્યાન આપવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે. વિષય એ છે કે 1 લાખથી પણ વધારે જ્યારે ડિપાર્ટમેન્ટની ફી હોય ત્યારે ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે. તેની અંદર 1 લાખની સામે માત્ર 3,000 રૂપિયા ટ્યુશન ફી મૂકવાની અંદર આવી છે. તો વિદ્યાર્થીઓના હિતની અંદર યુનિવર્સિટી ટ્યુશન ફીની અંદર વધારો કરીને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વળતર મળે એવી ચિંતા કરે અને ટેકનોલોજી ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કેટલાક રિઝલ્ટ હજુ સુધી 45 દિવસ થઈ ગયા છે, પરંતુ રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયા નથી. તો એને વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે. સરને સીધી ચીમકી આપવાની અંદર આવી છે કે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર સુખદ આનું નિવારણ કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે. આમાં એવું છે કે સાહેબ કે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં શરૂઆત થયો અંડર ગ્રેજ્યુએટમાં. એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે. સરકારી ધારાધોરણ નિયમ મુજબ ફી રેગ્યુલેટરી કમિટીના અનુસંધાનમાં આ અમે ફીસ જે છે 1,05,000 પાસ કરેલી છે, એ પ્રમાણે ફી લીધી છે. એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફર્કેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાયફર્કેશનમાં 3,000 ટ્યુશન ફીસ છે. હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને
મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે એ બધું અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે. જ્યાં સુધી વિષય છે, બીજો વિષય એમનો હતો કે આપણે રિઝલ્ટ બાબતે, રિઝલ્ટ મોસ્ટલી નેક્સ્ટ વીકમાં બધા આવી જશે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. અમારા તરફથી પૂરેપૂરી તૈયારી છે. અને યુનિવર્સિટીનો એક નિયમ એવો બહાર પાડેલો છે કે કોઈ પણ એક્ઝામ હોય એને 45 ડેઝની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે, પરંતુ અનેકવાર વિદ્યાર્થીઓ આંદોલન કરે, પછી યુનિવર્સિટી જાગે, પછી એ પરિણામ આવે, તો ક્યાંક યુનિવર્સિટીને કેમ આવું વાર લાગે છે? ના, એમાં શું હતું કે એમની જે પરીક્ષા હતી 8 ડિસેમ્બરે પતી હતી, બરાબર છે, એમનો જે છેલ્લો વાયવા, અને સંજોગો વરસાદ કશુંક ના થઈ શક્યું, પણ આ વખતે હું પૂરેપૂરી બાંહેધરી આપું છું કે જેટલું બને એટલું રિઝલ્ટ અમે બધાનું જલ્દી ડિક્લેર કરી દઈશું. ચોક્કસ.